ભાવનગર શહેરના અગ્રણી વેપારી રફીકભાઈ સોડાવાળાએ એક હિન્દુ ભાઈ અને હિન્દુ બહેનને ધંધા રોજગાર અર્થે લારી અર્પણ કરી હતી અને કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારના વેપારી અગ્રણી રફીકભાઈ સોડાવાળા દ્વારા તારીખ 22/8/2024 ગુરુવારના રોજ આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગના લોકોને પોતાના ધંધા રોજગાર માટે લારી વિતરણ કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભાવનગર શહેરના संजयभाई गोस्वामी सुभाषनगर भावनगर गीताबेन परमार वर्तेज जिल्लो भावनगर ने लारी अर्पण करवानो कार्यक्रम योजायो हतो, जेमां शहरना पूर्व नगर सेवक काळुभाई बेली, मुस्लिम समाजना आगेवान एम.आई. सोलंकी सहितना उपस्थित रह्या हता अने आगेवानोए कोमी एकता अने भाईचाराने बिरदाव्युं हतुं। रफीकभाई सोडावाळाए एक हिंदू भाई अने एक हिंदू बहनने लारी अर्पण करी हती अने तमामनो आभार व्यक्त कर्यो हतो। मारुं नाम काळुभाई बेली, હું ભાવનગરનો પૂર્વ નગરસેવક છું। અત્રે અમારી વચ્ચે આપણા મુસ્લિમ સમાજના આગેવાન એવા એમ.आई. સોલંકી સાહેબ, રફીકભાઈ સોડાવાળા વગેરે ઉપસ્થિત છે, તેને હું આવકારું છું। આજરોજ આપણા ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારની અંદરના વેપારી અને સોડાવાળા કહેવાય એવા રફીકભાઈ સોડાવાળા તરફથી આજે ખરેખર કોમી એકતા અને ભાઈચારાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે તેવું એક કામ અને નેક કાર્ય કરવામાં આવ્યું છે। આપણા એક હિન્દુ ભાઈ અને એક હિન્દુ બહેનને ધંધા અને રોજગાર માટે પોતાની રોજી અને કમાણી માટે લારીનું વિતરણ કરવામાં આવ્યું છે। ખરેખર અત્યારે જે ગરીબી, બેકારી, મોંઘવારી છે તેની વચ્ચે કોઈને સારી રોજી આપવી, નોકરી ધંધો આપવો તે નેકીનું કામ છે। આજે રફીકભાઈ સોડાવાળા દ્વારા આજે એક આપણા હિન્દુ ભાઈને અને એક હિન્દુ બહેનને એક લારી આપવામાં આવી છે, તેને હું આવકારું છું। અને આપણા ભાવનગર શહેરની જે કોમી એકતા અને ભાઈચારાના અનેરા દર્શન થયા છે તેને પણ હું આવકારું છું। અત્યારે ઉપર એ પણ ઉલ્લેખનીય છે, આ અગાઉ પણ આપણા ભાવનગર શહેરના સેલાસા હોલમાં રફીકભાઈ સોડાવાળા દ્વારા 50 જેટલી લારીઓ જે ગરીબ આર્થિક રીતે પછાત છે તેવા લોકોને લારી આપી અને ધંધો અને રોજગાર માટે તેમણે ઉમદા કામ કરવામાં આવ્યું હતું। આજે ફરીવાર એક હિન્દુ ભાઈ અને હિન્દુ બહેનને આજે લારી આપી અને પોતે પોતાની રીતે ધંધો રોજગાર કરી શકે। એમ.आई. સોલંકી આજે શું કહેવા માંગો છો અને શું પ્રોગ્રામ છે? કહેવા માંગુ છું કે મહારાજ છે પીરસલામાં હોજરીનો ધંધો કરે છે, એક ગીતાબેન વર્તેજ રહેશે। આ બે ગીતાબેન ફ્રૂટનો ધંધો કરે, બેની લારી નગર દવાજને ભંગાર હતી તો મારા ધ્યાન ઉપર આવતા મેં રફીકભાઈ બંગલા સોડાવાળા પતાની સાહેબને વાત કરી કે આ બે જણા છે એમની લારી કગર દવાજને તૂટલી છે તો આપણે એને લારી આપો તો સારું હતું। રફીકભાઈ રમજાન મહિના સિવાય લારી નથી આપતા તો આ બે કેસને અગ્રતા આપીને રમજાન માસ સિવાય પણ એને બે લારી ફાળવી દીધી છે, 8,000ની એક, તો બેની રોજી રોટી ચાલુ રહે એવો એનો ધ્યેય છે અને હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદભાવ રાખતા નથી। સર્વ માનવને બસ એ કુદરતના જ લોકો સમજે છે કે કુદરતના જ બાળકો છે ને દરેકને મદદરૂપ થવું અને કુદરતે કીધું છે એ રફીકભાઈનું માનવું એવું છે કે અલ્લાહ એવું કહે છે તમે જમીનવાળા ઉપર રહેમ કરો તો હું તમારી ઉપર રહેમ કરીશ અને એવા આશયથી રફીકભાઈ હરેકને મદદ કરે જ છે। દવાખાનામાં કોઈને દવાની જરૂર હોય। નામ ગીતાબેન કઈ જગ્યા રહ્યો? વર્તેજ ધંધો કરું। ભાઈ મને અલ્પેશભાઈ કીધું કે તમે હું લારી તમને અપાવું, પછી ભાઈ મારે આવ્યા અને અમે બે અહીંયા આવ્યા, પછી ભાઈના દાદાના રફીકભાઈ સોડાવાનું અને અમને આપી 8,000ની કિંમત વાળી છે લારી। શું લેવા આપી જતા રહ્યા તમને? ધંધો કર્યો, ઓકે વર્તેજમાં ધંધો કર્યો। ઓકે। रिपोर्ट फिरोज मलिक, जनादेश न्यूज़, भावनगर।